લાંભવેલ પાસે આવેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર મેડિકલ વેસ્ટનો ભારે જથ્થો મળી આવતા ચકચાર મચી હતી. આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. લાંભવેલ પાસે આવેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર મેડિકલ વેસ્ટનો જંગી જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો હતો. આરોગ્ય માટે ઘાતક ગણાતો બાયોમેડિકલ કચરો ખુલ્લેઆમ ફેંકાતા તંત્રની બેદરકારી સામે આવી હતી. દર્શક મિત્રો, નિયમો મુજબ આ પ્રકારનો કચરો ખાસ પ્રક્રિયા દ્વારા નષ્ટ કરવો ફરજિયાત હોવા છતાં અહીં સિરીજ, ઇન્જેક્શન અને દવાઓના અવશેષો સામાન્ય કચરામાં જોવા મળ્યા છે. આ સીધું લોકોના જીવ સાથે ખેલ કરવાનો કૃત્ય માનવામાં આવી રહ્યો છે. ડમ્પિંગ સાઇટની નજીકમાં રહેતા સ્થાનિકોમાં એક ભયનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે આ કચરાથી ચેપજન્ય રોગો ફેલાવાનો ખતરો પણ ઊભો થાય છે. સમગ્ર મામલે મહાનગરપાલિકા તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ સૌથી મોટો સવાલ તો એ છે કે આટલી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ અહીં સુધી પહોંચ્યો કેવી રીતે, અને આ બેદરકારી પાછળ કોણ છે? શું મેડિકલ હેઝાર્ડનો નિકાલ કરતી એજન્સી દ્વારા અહીં મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો, કે પછી ઘન કચરાનો નિકાલ કરતા વાહન ચાલકો દ્વારા કચરાનો અહીં જ નિકાલ કરાયો છે? એ સવાલ ઊભો થયો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આ મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવવાની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. લાંભેલ ડમ્પિંગ સાઇટ પર જે દવાખાના લગતો જે હેઝાર્ડ વેસ્ટ છે એ ત્યાં નાખવામાં આવેલ છે. એ બધી ફરિયાદ અમને મળેલ છે અને આ બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા દવાખાનામાંથી અને કઈ હોસ્પિટલમાંથી આ હેઝાર્ડ વેસ્ટ નાખવામાં આવેલું છે એની તપાસ કરવાની કામગીરી ચાલુ છે અને મળેથી એના નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ચોક્કસથી જરૂર પગલાં લેવામાં આવશે.